તો મિત્રો ગામડાનો આઉટસાઇડનો વ્યૂ જો હું તમને બતાવું. અહીંયા જો આ બાજુ આ ઘર છે બધા, અહીંયા રસ્તો છે જો, અને આ પાછળ એક વ્યાયામશાળા હતી, એ બહુ વર્ષો જૂની મોતીલાલ નહેરુ વ્યાયામશાળા, એ પડી ગઈ છે. અને આ બાજુ જે રસ્તો સરસ મજાનો જોઈ લો, આ રસ્તો છે. અહીંયા સાઈડમાં આ પશુઓની સેફટી માટે આ બનાવેલ છે, પાણી પીવાનું. અને આ વાડો બનાવેલ છે, આ શેડ બનાવેલ છે. એક આ વાડો આ બાજુ, એક આ વાડો આ બાજુ. માલધારી ભાઈ એમ છે જો મિત્રો, ગાયો બહાર પણ ના નીકળી જાય અને બીજા જાનવરોથી સુરક્ષા પણ મળે, પ્રોટેક્શન મળે. આ જો આ રીતનો આઉટસાઇડનો વ્યૂ મિત્રો આ રીતનો હોય. અહીંયા જો જૂના જમાનાની આ વાડ વેડિયા તમે જોઈ શકો છો, તો સરસ મજાનું છે. અને અહીંયા રોડની સાઈડમાં ઘર છે મિત્રો, જો રોડ અહીંયા કેટલો સાફ છે તમે જોઈ શકો છો, ક્લીન. આ રીતના ઘર હોય છે મિત્રો. અને અંધારી ભાઈઓના વાડા છે. અત્યારે તો ગાયો બધી ખાવા માટે વગર જાય ખેતરોમાં. સવારના 4 વાગે મિત્રો ગાયો પાછી આવે. સવારમાં 9 વાગે જતી રહે ખાવા માટે. વન વગડામાં ફરવું પડે માલધારી ભાઈઓને. આખો દિવસ સંઘર્ષ કરે, ખેતરમાં ફરવું પડે. વરસાદ હોય, તડકો હોય, ઠંડી હોય, માલધારી ભાઈઓ પોતાનો માલ લઈને ગાયો વગેરે લઈને જતા હોય, ઊંટ વગેરે. તો પશુઓનું દૂધ વેચીને તો તેમાંથી તેમનું ગુજરાન ચલાવતા હોય છે. તો આવું કામ છે ગ્રામ્ય જીવનનું. કેટલાક સમાજમાં આર્થિક પરિસ્થિતિ સામાન્ય હોવાના કારણે તેઓ આવા નાના મકાનમાં રહેતા હોય છે, પરંતુ તેમની જીવન જીવવાની જીવી છે ખરેખર પ્રેરણાદાયી હોય છે. આઉટસાઇડનો વ્યૂ કંઈક આવો હોય મિત્રો, જો બાળકો તો આ રીતે પતરાના શેડ બનાવી, નાના નાના ઘર બનાવીને અહીંયા લોકો રહેતા હોય છે. આવા નાના મકાન બનાવીને, આવા આશરા બનાવીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. અહીંયા લોકો ખૂબ જ સાદગીપૂર્ણ જીવન જીવે છે અને મર્યાદિત આવક હોવા છતાં પણ પોતાની મહેનતથી ખુશ રહે છે. તો જો મિત્રો સામે ગાયો આવી રહી છે, તો ઘાસચારો ચડીને હવે તે ઘર તરફ પાછી વળી રહી છે. પેટ ભરવા માટે આખો દિવસ તેમને પણ ફરવું પડે છે વનવગડામાં. આવો નજારો તમને ક્યારેક જ જોવા મળે અને ગામડામાં જોવા મળે, દરેક જગ્યાએ જોવા ના મળે. તો હવે હું જાઉં છું, તો તમને બતા દો કેટલી ગાયો છે જોઈ લો. આ છે હરસિદ્ધ માતાનું મંદિર. અહીંયા સોસાયટી છે ડેવલપ એરિયા. તો અહીંયા સક્ષમ આવક ધરાવતા વ્યક્તિઓ રહે છે, અને ત્યાં આગળ જે બતાવી ત્યાં અનડેવલપ એરિયા છે, તો ત્યાં મર્યાદિત આવકવાળા લોકો રહે છે. તો મિત્રો આપણે આવી ગયા છે બજારમાં, અને સામે તમે જોઈ શકો છો માલધારી ભાઈઓ તેમના ગૌધનને લઈને વનવગડામાંથી ઘાસચારો ચરાવીને પાછા ઘરે પરત ફરી રહ્યા છે. 4 વાગ્યાનો સમય થઈ ગયો છે એટલે તો સમય આરામ કરશે અડધો કલાક, અને પછી દોવાનો ટાઈમ થશે એટલે દોડશે અને ડેરીમાં આપી આવશે. અને એ ડેરીમાંથી દૂધ મિત્રો એકઠું થઈને મોટી ડેરીમાં જાય ને ત્યાંથી સપ્લાય થઈને બધી ચીજો બનાવટોમાં છાશ, દૂધ, પનીર વગેરે બને, અને જો આપણા પાછું બજારમાં માર્કેટમાં આવે ત્યારે આપણે આવે છે હેરસ્ટાઈલ બનાવવા માટે. તો સામે જુઓ સંગમ હેરસ્ટાઈલ છે, સરસ મજાની બનાવેલી છે પેન્ટિંગ. તો આપણે હેરસ્ટાઈલ ચેન્જ કરાવીશું, થોડીક બગડી ગઈ છે તો થોડીક સુધારી લઈશું. અને ગામમાં ઘણી બધી હેરસ્ટાઈલની દુકાન છે, પણ સૌથી સારી અને હેરસ્ટાઈલમાં સૌથી બેસ્ટ આ સલૂનની દુકાન છે સંગમ હેરસ્ટાઈલ. આપણે અહીંયા હેરસ્ટાઈલ થોડીક સુધારીશું, ચેન્જ કરીશું. શિવાજી મહારાજ સંગમ હેરસ્ટાઈલ. તો જો મિત્રો એક મિત્ર દ્વારા બીજા મિત્રને સલાહ આપી રહી છે. તો મિત્રો હેરસ્ટાઈલ ચેન્જ કરાવી દીધી છે, અને અહીંયા અમારી બાજુમાં એક એટીએમ છે, તો પૈસા અહીં લેવડ દેવડ કરી તો થઈ શકે. અને આજનું મોસમ બહુ મસ્ત છે, વાદળછાયું. એક ઘર બતાવો મિત્રો, જૂના જમાનાનું, આમ રાજમહેલ જેવું. જો કેવું છે રાજમહેલ જેવું, બંગલા ટાઈપનું, મહેલ ટાઈપનું દેખાય છે.
બકરા જોઈ લો, બકરા ચરાવીને આવે છે ઘરે. કંઈક આવો નજારો મળે તમને જોવા બજારમાં ગામમાં જુઓ. આ લોકો બકરા પણ રાખતા હોય છે, બે પૂજક સમાજના લોકો છે. તો એમનું ગુજરાન આ રીતે પશુપાલન પર ચલાવતા હોય છે અને મજૂર પણ કરતા હોય છે. આ બકરા છે અને બીજા કોઈ નાનો મોટો ધંધો કરતા હોય તો આ રીતે ગામડાનું જીવન ચાલતું હોય છે. તો મિત્રો બકરા ચરાવે. તો મિત્રો બકરીનું દૂધ જે હોય તે લોકો ખાતા હોય અને વધારાનું જે વધે તે ડેરીમાં વેચી દેતા હોય છે. ડેરીમાં એક્સપોર્ટ કરી દે તો જેથી તેમને આવક ઊભી થાય અને ઘર ચાલે. તો મહાદેવ મંદિરના દર્શન સાથે આજનો આ વિડીયો અહીં પૂરો કરીએ છીએ.